નમસ્કાર મિત્રો આજના આ લેક્ચરમાં આપણે આર્ટિકલની ખાલી જગ્યાઓ વિશે અભ્યાસ કરીશું. મિત્રો ઘણી વખત પરીક્ષામાં આવા પ્રકારની ખાલી જગ્યાઓ આવતી હોય છે. ખાલી જગ્યા હોય છે અને તે ખાલી જગ્યાઓની અંદર આર્ટિકલની અંદરથી એ એન અને ધનો ઉપયોગ કરવાનો હોય છે. તો મિત્રો આગળના લેક્ચરમાં આપણે આર્ટિકલ વિશે વિગતવાર અભ્યાસ કરી લીધો છે. જુઓ મિત્રો, આર્ટિકલના મુખ્ય બે પ્રકાર છે, ડેફિનેટ આર્ટિકલ અને ઇનડેફિનેટ આર્ટિકલ. ડેફિનેટ એટલે કે નિશ્ચિત આર્ટિકલ અને તેની અંદર ધ આર્ટિકલ આવે છે, જ્યારે ઇનડેફિનેટ એટલે કે અનિશ્ચિત આર્ટિકલ તેની અંદર એ અને એન એમ બે આર્ટિકલ આવે છે. આર્ટિકલ વિશે આપણે આગળના લેક્ચરમાં એ આર્ટિકલ ક્યાં વપરાય છે, એન આર્ટિકલ ક્યાં વપરાય છે અને ધ આર્ટિકલ ક્યાં વપરાય છે તેના વિશે અભ્યાસ કરી લીધો છે. તો મિત્રો હવે આપણે આર્ટિકલની ખાલી જગ્યા જોઈશું. તો જુઓ મિત્રો, અહીં યોગ્ય આર્ટિકલનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો, એટલે કે આવા પ્રકારની ખાલી જગ્યા આવતી હોય છે અને આ ખાલી જગ્યાની અંદર એ એન અને ધ આર્ટિકલનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂર્ણ કરવાની હોય છે. જુઓ મિત્રો, પ્રથમ ખાલી જગ્યા છે ઇંગ્લિશ ઇઝ ખાલી જગ્યા ઇઝી લેંગ્વેજ ટુ લર્ન. તો પ્રથમ ખાલી જગ્યાની અંદર એ એન અને ધ આર્ટિકલની અંદરથી એન આર્ટિકલ આવશે, કારણ કે ખાલી જગ્યાની પછી ઈજી શબ્દ આપેલો છે અને ઈજી શબ્દનો ઉચ્ચાર ઈ થી થાય છે, જે ગુજરાતી સ્વરથી શરૂ થાય છે. તેથી અહીં આર્ટિકલ એન આવશે. બીજી ખાલી જગ્યા છે ધ હોર્સ ઇઝ ખાલી જગ્યા ફેithful એનિમલ. તો આ ખાલી જગ્યાની અંદર એ એન અને ધ આર્ટિકલ ની અંદરથી અ આર્ટિકલ આવશે, કારણ કે ખાલી જગ્યા પછી ફેithful શબ્દ આપેલો છે, જે શબ્દનો ઉચ્ચાર ફ થી થાય છે, જે ગુજરાતી વ્યંજન છે. તેથી અહીં એ આર્ટિકલ આવશે. ત્રીજી ખાલી જગ્યા છે ધીસ ઇઝ ખાલી જગ્યા પેરોટ ખાલી જગ્યા પેરોટ ઇઝ બ્યુટીફુલ. તો અહીં ત્રીજી ખાલી જગ્યાની અંદર પ્રથમ ખાલી જગ્યામાં આવશે અ અને બીજી ખાલી જગ્યામાં આવશે ધ, કારણ કે જો મિત્રો અહીં ખાલી જગ્યા પછી પેરોટ શબ્દ આપેલો છે, તેનો ઉચ્ચાર પ થી થાય છે અને તે એક વચન છે. તેથી અહીં પ્રથમ ખાલી જગ્યામાં અ આવશે અને બીજી ખાલી જગ્યામાં ધ આવશે, કારણ કે અહીં પેરોટ શબ્દનો બે વખત ઉલ્લેખ થયેલો છે. તેથી પેરોટની નિશ્ચિતતા બતાવે છે, એટલે કે પેરોટનો ચોક્કસપણું દર્શાવે છે. તેથી અહીં આર્ટિકલ ધ આવશે. ચોથી ખાલી જગ્યા છે પિયુષ ઇઝ ખાલી જગ્યા ઓનેસ્ટ સ્ટુડન્ટ. ચોથી ખાલી જગ્યાની અંદર એ એન અને ધ આર્ટિકલ ની અંદરથી એન આર્ટિકલ આવશે, કારણ કે જો મિત્રો અહીં ખાલી જગ્યાની પછી ઓનેસ્ટ શબ્દ આવેલો છે. આ શબ્દને ઓનેસ્ટ વાંચવાનો છે. શું વાંચવાનું છે? ઓનેસ્ટ, ઓ થી. ઓનેસ્ટ વાંચવાનું નથી. ઓનેસ્ટ શબ્દનો પ્રથમ મૂળાક્ષર વ્યંજન હોય, પરંતુ તેનો ઉચ્ચાર ઓ થી શરૂ થાય છે, જે ગુજરાતી સ્વર છે. તેથી અહીં એન આર્ટિકલ આવશે. પાંચમી ખાલી જગ્યા છે માય ફાધર ગેવ મી ખાલી જગ્યા વન રૂપી નોટ. તો આ ખાલી જગ્યાની અંદર એ એન અને ધ ની અંદરથી એ આર્ટિકલ નો ઉપયોગ થશે, કારણ કે અહીં ખાલી જગ્યા પછી વન રૂપી નોટ શબ્દ આપેલો છે,
જે એક વચન દર્શાવે છે અને વનનો ઉચ્ચાર વ થી થાય છે. વ છે તે ગુજરાતી વ્યંજન છે, તેથી અહીં એ આર્ટિકલ નો ઉપયોગ થશે. અહીં ઓ એન ઈ તેને વન વંચાય છે. અહીં આ શબ્દમાં પ્રથમ મૂળાક્ષર ભલે સ્વર હોય, એટલે કે ઓ છે તે સ્વર છે, ભલે સ્વર હોય પરંતુ તેનો ઉચ્ચાર ગુજરાતી વ્યંજન થી શરૂ થાય છે, તેથી અહીં એ આર્ટિકલ આવશે. છઠ્ઠી ખાલી જગ્યા છે ખાલી જગ્યા અર્થ moves round ખાલી જગ્યા sun. એટલે છઠ્ઠી ખાલી જગ્યામાં પ્રથમ ખાલી જગ્યામાં આવશે the અને બીજી ખાલી જગ્યામાં પણ the આવશે, કારણ કે આ ખાલી જગ્યામાં ખાલી જગ્યા પછી અર્થ શબ્દ આપેલો છે. અર્થ એટલે પૃથ્વી. આ અજોડ વસ્તુઓ છે. પૃથ્વી અને સન આપેલો છે, જે અજોડ છે. તો કોઈ પણ અજોડ વસ્તુઓની આગળ હંમેશા આર્ટિકલ the આવે છે. સાતમી ખાલી જગ્યા છે I will travel by ST bus. તો મિત્રો આ ખાલી જગ્યા તમારે મને કોમેન્ટ બોક્સમાં જણાવવાની છે. આ ખાલી જગ્યાની અંદર એ એન અને ની અંદરથી કયો આર્ટિકલ આવશે તે તમારે મને કોમેન્ટ બોક્સમાં જણાવવાનો છે. તો મિત્રો અહીં આર્ટિકલની અંદર ઘણી વખત આવા પ્રકારની ખાલી જગ્યાઓ આવતી હોય છે. જો મિત્રો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં અમને જણાવો, જેથી અંગ્રેજી વિષયમાં ખાસ કરીને ગ્રામર વિશેના આવા અવનવા વિડીયો રોજ તમને મળતા રહે. આભાર.